हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે સલવારની મય ચેનવાળું પોકેટ બનાવતા શીખવાનું છે। જે આગળની સાઈડ ચેનવાળું પોકેટ આવે છે, આ રીતે જુઓ અહીં આગળ આ રીતે એકદમ ફિટ થશે અને એકદમ મોટું પોકેટ આવશે। આ રીતે અહીં આગળ ચેન આવી જશે। તે કઈ રીતે બનાવાય તે આજે સીવણ ક્લાસની મય શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, તમારે સીવણ ક્લાસના દરેક જાતના વિડીયો જોવા મળી જશે। આપણી ચેનલ પર દરેક જાતના વિડીયો અવેલેબલ છે। હવે આપણે પહેલાં એક ચેન લઈ લેવાની છે નાની એમથી, તેના મેચિંગની સલવારના આ રીતે પરફેક્ટ ખુલે વસાય એવી લઈ લેવાની છે અને આપણે સલવાર કમ્પ્લીટ આખી પહેલાં સીવી નાખવાની છે। તમે કમ્પ્લીટ સલવાર સીવેલી હોય તે પ્રમાણે આખી સલવાર સીવી નાખવાની ને આપણે અહીં આગળ પોકેટ બનાવવાનું છે। જમણી સાઈડ બનાવવાનું, જે જમોડી હોય તે જમણી સાઈડ બનાવવાની, જે ડાબોડી હોય તેમને ડાબી સાઈડ બનાવવાનું। આપણે પહેલાં આ રીતે સલવારનું માર્કિંગ કરી દેવાનું, આપણે ચેનનું માર્કિંગ કરી દેવાનું। કેટલું માર્કિંગ કરવાનું છે? 6 ઇંચ। અહીં આગળ 6 ઇંચ માર્કિંગ કરીને ત્યાર પછી આપણે જે વચ્ચેના સાંધો છે એની પેલી સાઈડ બનાવવાનું છે। વચ્ચેથી આ રીતે કાપ મારીને આ રીતે આપણે જે માર્કિંગ કર્યું 6 ઇંચનું ત્યાં આગળ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું। અહીં આગળ આપણે કટિંગ કર્યા પછી આપણે વધારાનું કાપડ લઈ લઈએ। આ રીતે વધારાનું જે સલવારનું કાપડ હોય કાં તો તેના મેચિંગનું હોય તે લઈ લેવાનું છે અને 7 ઇંચ કાં તો 8 ઇંચનો પટ્ટો કટિંગ કરી લેવાનો ઊભો। અને ત્યાર પછી આપણે જે કાપ માર્યો ત્યાંથી આપણે આ રીતે ચાપનું મશીન મારી દેવાનું છે। એકદમ કિનારી ઉપર મારવાનું નથી, થોડું દૂર જ મારવાનું છે ને અહીં આગળ આપણે ગોળી ઊંચી કરી ફેરવી દેવાનું। જે આપણે કાપ માર્યો હોય તે આગળ પતી જાય ત્યાંથી આપણે બીજી સાઈડ સામેની સાઈડ ચાપનું મશીન મારી દેવાનું। એકદમ ધાર ઉપર નહીં મારવાનું, થોડું દૂર જ મારવાનું છે, કેમ કે આપણે ચેન મૂકવાની છે એટલા માટે। આ રીતે ચોરસમાં મશીન મારી દેવાનું, લંબચોરસમાં। અહીં આગળ જો આ રીતે પાછળ કાપડ તમારે ફિટ થઈ જશે। છતી સાઈડ કાપડ રાખવાનું ને આપણે સિલાઈ ઊંધી સાઈડ મારવાની। જે આપણે લંબચોરસ માર્યું ત્યાં આગળ આ રીતે ખૂણામાં ચેંકા મારી દેવાના। અહીંથી આપણે કટિંગ કરી દેવાનું ને અહીં આગળ આપણે ખૂણાની મેં આ રીતે ચેંકા મારી દેવાના, એટલે આપણે હવે સલવાર છતી કરી દેવાની। અને ત્યાર પછી આપણે આ રીતે કાપડ જે મૂકેલું એક્સ્ટ્રા તે અંદરની સાઈડ પલટાઈ દેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે। આ રીતે અહીં આગળ કાપડ સેટ ખેંચીને અરખું કરીને કમ્પ્લીટ બેસાડી દેવાનું, ત્યાર પછી જ આપણે મશીન મારવાનું છે। ત્યાર પછી આપણે અહીં આગળ ફેરવી દેવાનું ગોળી ઊંચી કરી, અહીં આગળ બી આપણે આ રીતે ફેરવીને કિનારી ઉપર મશીન મારી દેવાનું છે ધાર ઉપર એકદમ। અને કાપડ તમારે સરખું કરતું રહેવાનું છે। જે આપણે સાંધેથી કાઢ્યું ત્યાંથી આપણે આ રીતે ખેંચીને કમ્પ્લીટ બેસાડી દેવાનું અને ત્યાર પછી આપણે જે અહીં આગળ ખૂણો આવે ત્યાંથી આ રીતે ગોળી ઊંચી કરી ફેરવી દેવાનું ને આગળ આઘું પાછું કરી દેવાનું મશીન, એટલે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું। આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જાય આપણે દોરા બધા કમ્પ્લીટ કટિંગ કરી દઈએ। આ આપણે કમ્પ્લીટ ખાનું પડી ગયું જુઓ આ રીતે। હવે આપણે ચેન મૂકવાની છે। અહીં આગળ આપણે પોકેટ છેલ્લે લગાવવાનું છે। હવે જે ચેનની ઠેસી આવે છે, જે ચેનનું વચ્ચેનું જે આવે તે આપણે વચ્ચેની સાઈડ એકદમ સેન્ટરમાં મૂકીને આપણે આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું ને અહીં આગળ આવે તો આપણે ચેન ખોલી નાખવાની છે। અડધી ચેન ખોલી નાખવાની, એટલે આપણને જે વચ્ચેનું રનર આવે તે આપણને નડે નહીં, આપણી સોય ભાગે નહીં। હવે આપણે અહીંથી ફેરવી દેવાનું, અહીં આગળ જે ચેન ખુલ્લી હોય એટલે આપણે ત્યાં આગળ કમ્પ્લીટ સેટ કરી દેવાનું। અહીં આગળ મશીન આગું પાછું કરીને પાછું હવે સામેની સાઈડ મારી દેવાનું છે આ રીતે। ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ફેરવીને આપણે અહીં આગળ મશીન આગું પાછું કરી દેવાનું, એટલે કમ્પ્લીટ ચેન ફિટ થઈ જાય। આ રીતે તમારે કમ્પ્લીટ ચેન બેસી જશે। જોઈ લો આ રીતે
અહીં આગળ આપણે વધારાનું જે પણ હવે કાપડ હોય તે આપણે ચેનના માપે કટિંગ કરી દેવાનું. આપણે કાપડની જરૂર નથી એટલા માટે આપણે અહીં આગળ કાપી નાખવાનું. અહીં આગળ જે ચેન પણ વધારે છે તે બી આપણે કાપી નાખીએ. આ રીતે આપણે ચેન પણ કાપી નાખીએ એટલે આપણે મશીન આગું પાછું કર્યું હોય ચેન ઉપર તમે સિલાઈ મારશો પણ તમારી સોય તૂટશે નહીં, કેમ કે પ્લાસ્ટિકના દાંતા આવે છે એટલા માટે. જો આ રીતે તમારે પરફેક્ટ ચેન બેસી જશે. જોઈ લો, એકવાર નજીકથી તમને બતાવી દીધું. હવે આપણે તેનું પોકેટનું કાપડ કેટલું લેવાનું છે પહેલાં આપણે આગળ ચેન માપી જોવાની. 6.5 ઇંચની થઈ છે તે પ્રમાણે આપણે આ રીતે અહીં આગળ વધારાનું કાપડ હોય તે કટિંગ કરી લેવાનું. 7.5 ઇંચ આમ કરવાનું ને 19 ઇંચ આપણે પહોળું લેવાનું છે, લંબાઈમાં લેવાનું છે 19 ઇંચ ને પહોળું આપણે 7.5 ઇંચ. અહીં આગળ આપણે વારવાનું 5.5 ઇંચ ને આપણે ઉપર થોડી જગ્યા રહેવા દઈને મશીન આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું. અહીંથી આપણે મારી દેવાનું. અહીં આગળ થોડીક જગ્યા આ રીતની રાખીને આપણે આગું પાછું કરીને મશીન કાઢી લેવાનું છે એટલે આટલી પટ્ટી તમારે રહેશે. એ પટ્ટી બતાવો આગળ. હવે આપણે પોકેટ છતું કરી દેવાનું આ રીતે. ત્યાર પછી હવે આપણે જ્યાંથી પોકેટ મૂક્યું આ રીતે ત્યાં આપણે અહીં આગળ નીચે આપણે જે સાંધો આવે છે આપણે ચપટીઓ મારવાનો ત્યાં આગળ તેની નીચે આ રીતે કમ્પ્લીટ સેટ કરીને મૂકી દેવાનું ને ઉપર આપણે આ રીતની મશીન મારી દેવાનું છે આગું પાછું કરીને. તમારા સાઈડમાં પોકેટ મૂકવું હોય તેનો આપણે ઓલરેડી સરસ વિડીયો બનાવ્યો છે ચેન વગરનો, તેની લિંક આપણે ઉપર આપી છે, તેનાથી તમે જોઈ શકો છો. આપણે બે રીતનું પોકેટ બનાવ્યું છે. અહીં આગળ આપણે આ રીતે ધાર વાળી દેવાની. અહીંથી મશીન આ ચેન જે છે તે આપણે અંદર દબાઈ દેવાની છે. પોકેટની મહી જ દબાઈ જશે ને આપણે અહીં આગળ થોડુંક વધારે કાપડ હોય તે આપણે કટિંગ કરી દઈએ ને અહીં આગળ આપણે કાપડ વારી દેવાનું છે જે પોકેટનું હોય ને આપણે નાડું ખાસ જોવાનું, અંદર દબાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે ને આપણે અહીં આગળ આ રીતે અરખું કરીને નાડું ઉપરની સાઈડ લઈ લેવાનું. ત્યાર પછી આપણે અહીં આગળ કિનારી વારી દઈએ ને હવે આપણે અહીંથી આ રીતે ઉતારી દેવાનું છે. અહીં આગળ મશીન આઘું પાછું કરી દેવાનું. આપણે જ્યાંથી સિલાઈ મારી હતી ત્યાંથી સાંધો આવે ત્યાં આગળ આપણે વધારાના હવે દોરા કટિંગ કરી દેવાના. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો મળી રહેશે. જો આ રીતે તમારે પોકેટ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અહીં આગળ તમારે આખો જે પણ મૂકવું હોય, મોબાઈલ છે, પાકીટ છે, પર્સ છે, અહીં આગળ તમારે કમ્પ્લીટ અંદર બિલકુલ એકદમ સેફટીથી મુકાઈ જશે. આ રીતે તમારે કમ્પ્લીટ પોકેટ બનીને તૈયાર થઈ જશે. એક વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દોજો. અહીં આગળ આપણે વિડીયો પૂરો થઈ ગયો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.